જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતની અંદર આજે દિવસ દરમિયાન અને રાત્રિનું તાપમાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઠંડીમાં વધારો ક્યારથી જોવા મળશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે આવશે તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતની અંદર તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે અને તાપમાન બપોર દરમિયાન મહત્તમ અત્યારે નોર્મલ કેટેગરીમાં જોવા મળી રહ્યું છે. હજુ તાપમાનમાં આગામી 22 તારીખ સુધીમાં ઘણા ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે. અત્યારે સૌરાષ્ટ્રની અંદર 30 થી 32 ડિગ્રી તમામ જિલ્લાઓની અંદર તાપમાન ચાલી રહ્યું છે. તેમાં હજુ ઘટાડો થઈને 30 આસપાસ તેમજ તેની અંદર જોવા મળે તેવું અનુમાન છે. કચ્છમાં પણ 30-31 ડિગ્રી તાપમાન જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના ભાગોમાં 30-31, અમદાવાદ, ગાંધીનગરમાં પણ 30 થી 32 ડિગ્રી, એકાદ વિસ્તારમાં 33 ડિગ્રી થવાની સંભાવના છે. દાહોદ, ગોધરા, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન હવે ધીરે ધીરે નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ 31-32 ડિગ્રી જોવા મળશે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો રાત્રિના લઘુત્તમ તાપમાનની અત્યારે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 18 ડિગ્રી આસપાસ તેમજ તેની કરતાં નીચું પણ જોવા મળી રહ્યું છે. સૌથી પહેલા વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં તાપમાન સાબરકાંઠા હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી જેના તમામ તાલુકા, પાલનપુર, ડીસા, અંબાજી, રાધનપુર, વાવ, થરાદ સહિતના ભાગોની અંદર અત્યારે તાપમાન 17-18 ડિગ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે, તેની સાથે કચ્છમાં પણ ખાસ કરીને આપણે ગઈકાલના રોજ જણાવ્યું ખાવડા, ધોળાવીરા, નખત્રાણા જેવા ભાગોની અંદર 17 ડિગ્રી તાપમાન જોવા મળશે. બાકીના વિસ્તારની અંદર ધીરે ધીરે નલિયા, ગાંધીધામ, રાપર સહિતના ભાગોની અંદર તાપમાન હવે ઘટતું જોવા મળશે. રાત્રિનું તાપમાન જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમુક જિલ્લાઓની અંદર જુનાગઢ, ભાવનગર, અમરેલી જેવા ભાગોની અંદર 17-18 ડિગ્રી તાપમાન જોવા મળશે. બાકીના વિસ્તારો જેમાં પોરબંદર હોય, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ 18-19 ડિગ્રી તાપમાન રાત્રિનું જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ તમામ ભાગોની અંદર 18 થી 20ની રેન્જમાં તાપમાન હવે જોવા મળશે. વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર એ ભાગોની અંદર પણ 17-18-19 ડિગ્રી તાપમાન હવે આજે દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આગામી દિવસની વાત કરીએ તો આપણે જણાવ્યું હતું કે 22 તારીખ બાદથી આ સિસ્ટમ એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે તાપમાન ઘણું નીચું આવે રાત્રિનું અને કડકડી ઠંડી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. જેમાં મિત્રો વાત કરીએ તો આગામી દિવસમાં 22 તારીખ બાદ અમુક વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના ભાગોની અંદર તાપમાનનો પારો 15-16 ડિગ્રી સુધી જવાની પણ શક્યતાઓ રહેલી છે તમામ જિલ્લાઓની અંદર તેવી સંભાવના છે. જેમાં સુઈગામ, રાધનપુર, થરાદ, ધાનેરા, અંબાજી સહિતના ડીસાના ભાગો, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, માણસા સહિતના ભાગોની અંદર પણ 15 થી 17ની રેન્જમાં તાપમાન જોવા મળશે. કચ્છમાં પણ અમુક વિસ્તારમાં 15 થી 17ની રેન્જમાં જોવા મળશે તાપમાન. જો અમુક વિસ્તારની અંદર 17-18-19 ડિગ્રી તાપમાન જોવા મળશે 22 તારીખ બાદ. જ્યારે સૌરાષ્ટ્રની અંદર તાપમાન 18-17 ડિગ્રી જોવા મળી શકે છે. બાકીના દરિયાકાંઠાના ભાગોની અંદર એમાં પણ 19 થી લઈને 20ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ 15-16 ડિગ્રી તાપમાન જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ 18-19-20 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા ભાગોની અંદર પણ 17-18 અમુક વિસ્તારમાં 16 ડિગ્રી તાપમાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે મિત્રો. તો મિત્રો, આ રીતે ખાસ કરીને તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળશે અને હળવીથી લઈને હવે મધ્યમ ભારે ઠંડી જોવા મળશે. નવેમ્બરના એન્ડમાં સારામાં સારી ઠંડી જોવા મળે અને શિયાળાની સારી શરૂઆત જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. 22 તારીખ બાદ એક ઠંડીનો રાઉન્ડ જોવા મળશે જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 તારીખ બાદ એક મોટું આવવાનું છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે. હિમવર્ષાની સાથે વરસાદ પણ જોવા મળશે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોની અંદર, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. બાકી હવામાનમાં પલટાની સંભાવના જણાતી નથી. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. આજની અપડેટ માટે આટલું જ.